અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની માંગણીનો સ્વીકાર। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા સંગઠનની સફળતા અને સરકારના નિર્ણયને આવકાર। ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટે બહાલી આપતા કચ્છમાં આવકાર। આઈબીએમ ગુજરાત દ્વારા બજેટ સત્ર પહેલા માંગણી કરેલ કે વર્તમાન મેડિકલ ભથ્થું ચાલુ રાખી કેશલેસ આરોગ્ય કાર્ડ આપવાની માંગણીનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને તારીખ 1/4/05ના મળેલી રાજ્ય સરકારની કેબિનેટે મંજૂરી આપેલ છે તેને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છે આવકાર આપીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ સરકારી માધ્યમિક સંવર્ગ નયનભાઈ વાંઝાએ જણાવ્યું હતું કે જયમાં યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવાની રાજ્ય સરકારની જાહેરાત સર્વ કર્મચારીઓ માટે આવકારદાયક છે। રાજય કોર ટીમ ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા, મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી હિતેશભાઈ સોલંકી, એચ. ટાટ સંવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી, ગ્રાન્ટેડ કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ હાંગા સહિત તમામ સંવર્ગ ગો તેમજ તાલુકા ઘટક સંઘોના અધ્યક્ષ મહામંત્રીઓએ સરકારની આ જાહેરાતને આવકાર આપી સરકારના આ કર્મયોગી હિતલક્ષી નિર્ણય બદલ આભાર માન્યો હતો। સરકારે રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને જી સિરીઝનું એબીમજયમાં કાર્ડ આપવામાં નિર્ણય કર્યો હતો, જેનાથી રાજ્યના લાખો કર્મચારીને તેનો લાભ મળશે તેવું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયેલ હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ। હું નયન વાંઝા, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી સંવર્ગમાં ગુજરાત રાજ્ય અધ્યક્ષની જવાબદારી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગત બજેટ સત્ર પહેલાં જે હેલ્થ યોજના માટે સરકારને રજૂઆત કરેલી હતી, તો ગુજરાતની સંવેદનશીલ સરકારે ગઈકાલે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને બહાલી આપી અને ગુજરાતના કર્મનિષ્ઠ કર્મયોગીઓ માટે 5.5 લાખથી વધારે કર્મયોગીઓ માટે જે યોજનાને બહાલી આપી છે અને એમનો બધાને લાભ મળેલ છે, તે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને કચ્છ ટીમ વતી હું સંવેદનશીલ સરકારને ખૂબ જ આભારી છીએ અને